बताओ भाई बताओ 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 ભાઈ રોટલી બનાવી કેટલો ખુશ થાય એક રોટલી અમે રોજના 10 બનાવીએ ઓ મોટો છે આ તો તો એટલી જ ગેપમાંથી ભરાઈ ગયો તો પછી આમાં જ હશે આમાં જ રહેતો લાગે વાહ કેટલો મસ્ત છે બતાવો બતાવો તો દવા નાખેલી એટલે નહીં હોય ગઈ હોય એવું નહીં હોય કે ગાઈસ અહીંયા મમ્મીએ છે ને તુવર રોપેલી છે લાગશે ત્યારે ખાવા મળશે અને આ ઝરમર વરસાદ ચાલુ આવે મામી જોવા જતા છે આવે ના પાણી છે આપણાથી નહીં જવાય ના હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અરે વરસાદ ચાલો ચલો ભાગો વિના થઈ જશું અરે બાપ રે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં તો મસ્ત તડકો હતો અને તરત જ વાતાવરણ ચેન્જ વરસાદ ચાલુ તો ચલો ભાઈ મને તો ભૂખ લાગી છે એટલે હું તો જમવા બેસી ગઈ ને આજે તો મમ્મીએ પરવરનું શાક બનાવ્યું છે કાલે મેં પણ પરવર જ બનાવ્યું હતું આજે ફરી પરવરનું શાક બન્યું છે એને આવડે છે ફોટો પાડતા પીકોક રૂહી જો જોઈ મારા અવાજથી જો કેવો ઊંચી ડોકી કરીને જોઈ જોજા એમાં પર્સમાં હમણાં ચાલો જાઓ ને આપણે ચાલો થઈ ગઈ છે સરસ મજાની સાંજ અને અમે નીકળ્યા છે થોડું બજારમાં સામાન લેવા કેમ કે ગાઈસ કાલે છે ને સરસ મજાનો પ્લાન બની રહ્યો છે પણ હમણાં હું તમને કંઈ જ કહેવાની નથી તમે કાલે વ્લોગમાં જોઈ લેજો અને આ આપણે ઉનાઈ મંદિરે પણ પહોંચી ગયા છે તો અહીંયાથી જ માતાજીનું દર્શન કરી લઈએ જય માતાજી તમે પણ દર્શન કરી લો અને મસ્ત બધું માંગી પણ લો અને અમે આવી ગયા છે શાકભાજી લેવા અને ચોમાસાના આપણા વરસાદોડીના ફૂલ દેખાઈ ગયા છે તો આનું શાક બનાવવામાં આવે છે જો કોઈને નહીં ખબર હોય તો જણાવું અને આ ફૂલ છે ને મોટે ભાગે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે અને ખાસ કરીને ચોમાસામાં જ જોવા મળે છે બીજી ઋતુમાં આ ફૂલ નથી હોતા ચોમાસાની ઋતુ હોય છે આની સિઝન તો હજી મેં પણ હજી બનાવ્યું નથી ક્યારેક લઈશું બનાવશું ચાખી જોઈશું અને તમને રિવ્યૂ પણ આપીશ તો આ બસ શાકભાજી લઈ લીધી છે હવે પાછા રિટર્ન ઘરે જઈએ અને ચોમાસાની ઋતુ છે એટલે સરસ મજાનું વાતાવરણ છે મસ્ત મજાની ઇવનિંગ છે સાંજ છે અને છે ગામડું એટલે કહેવાનું જ શું એટલું સરસ છે ને બહાર લીલોતરી તો અમે છે ને ઘરે જ જઈ રહ્યા હતા પણ પછી બધા વાત કરીને પ્લાન થોડો ચેન્જ થયો છે તો અમારા ઘર નજીક એક સરસ મજાનો પુલ આવેલો છે નદી છે સરસ મજાનું ત્યાં વ્યૂ પણ હશે કેમ કે આ સૂરજ ડૂબી રહ્યો છે સાંજનો ટાઈમ છે તો પછી અમે બધા વિચાર્યું કે ચાલો ને થોડો ટાઈમ સ્પેન્ડ કરવા જઈએ ત્યાં ચાલ आई जा આગળ કયો પુલ આ મોવરિયા પુલ હા નીર ખાલી છે ને તો મસ્ત
મજા આવતે પાણી જોવાની. ગાઈસ જો ગાઈસ, નેર અને પુલ અને નદી બધું સાથે સાથે. તો અમે શાકભાજી લઈને આવી ગયા છીએ ઉનાઈથી અને આ મોવરિયા પુલ પર ફરવા આવ્યા છે. અને આ છે અંબિકા નદી. ઓ માય ગોડ, ખતરનાક પાણી છે બાકી. હા આવેલા આવેલા. ચાલ આપણે આગળથી જઈએ બીજા. રૂહી જો સનસેટ થવાનો છે. ગાડી આવશે જોજે, તું દોડ્યા નહીં કર. રૂહી જો ત્યાં ફિશ પકડે છે. ફિશ પકડે રૂહી. ના એને પકડે. ફિશ જોઈ જો લાકડીમાં જો ફસાઈ છે. એ મોટી છે. હા જો તરિયા કરે. વ્યૂ જો ગાઈસ, વાવ. અને પાણી પણ જોરદાર છે. જો કે હજી તો ચોમાસાની શરૂઆત છે પણ તો પણ ખાસું બધું પાણી છે. પણ સાંજનો ટાઈમ છે એટલે વ્યૂ આપણો જોરદાર છે. ખાસ કરીને એ જ જોવા માટે તો આવ્યા હતા. સિગ્નલ કહેવાય, સિગ્નલ. હા એ રાતે સળગે. તું કહેતી હતી ને દેખાય ને એ કાલે જ પૂછતી હતી, મમ્મા નજીક જઈએ તો બંધ થઈ જાય લાઈટ એમ કે. જો દીકરા. હા ચાલો ત્યારે હવે અંધારું થવાની તૈયારી છે તો અમે પણ નીકળીએ ઘર બાજુ જવા માટે. અને એમ તો મન નહીં થતું હતું કેમ કે એટલું સરસ મજાનો ઠંડુ પવન હતો અને આજુબાજુ મસ્ત હરિયાળી હતી, પણ ઘરે તો જવું જ પડશે ને. ઘરે આવીને સીધા અમે આવી ગયા છે સરગવાના છોડ પાસે. તો સરસ મજાના પીલવાયા છે, પીલા પાંદડા તો લેવા આવી ગયા છે. શાબાશ, સરખું તોડજો. એટલે આટલા બી નહીં, સાવ પેલા બી નહીં. હા હા એ તોડી લે ને પીલા પીલા. ઓ થઈ ગયું બસ. ત્યાંથી બે કડી લીમડો ડાળી તોડો ને. અરે 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 તોડી ચાલો. આ માછલી બહાર કૂદી નહીં જાય? ક્યાં ગઈ? શું એક જ છે પછી રેલી. હજુ હવે તો મોટી દેખાય છે હે ને? શાબાશ. આ નહીં ચાલે. 99 વર્ષમાં એકવાર આ સદભાગે સીન જોવા મળે છે. તો ગાઈસ તમને પણ જોઈ લો કેમ કે વર્ષમાં એક જ વાર આવું જોવા મળે છે. શાબાશ. આટલું મસ્ત આવડે તો રોજ રોજ હેલ્પ કરતો હોય તો ખોટી ટેવ પડી.
અને આજે તો બની રહ્યા છે ઘરમાં મસ્ત ગરમા ગરમ ભજીયા અને ચોમાસું છે ગાઈસ. ભજીયા તો બને જ બને. ચોમાસું હોય ને આપણે ગુજરાતી ભજીયા નહીં ખાઈએ એવું બને. તો આજે તો મસ્ત ભજીયા બને છે બટાકાના અને કાંદાના. અને આ આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. સાથે મસ્ત કઢી પણ બનાવી છે બેસનની. અને ભજીયા ખાઈને હું બેસી ગઈ છું. જે સરગવાની ભાજી કાપેલી હતી ને તો એ સમારવા બેસી ગઈ છું. છૂટમ કેશવમ કૃષ્ણદામોદરમ નારાયણમ કેશરી વલ્લભમ કાલજગદાધિ ભગવાન સુતેનહિ માય સોદા સુલાતે નહીં. તો ગાઈસ જેને પણ હાથ પગ દુખતા હોય, શરીર દુખતું હોય ને એના માટે આ સરગવો બહુ જ બેસ્ટ હોય છે. હમણાં તો સિઝન છે ચોમાસાની ઋતુમાં એટલા સરસ પીવાય છે ને. કુમળા પાંદડા લઈને ઝીણી કાપીને એને મસ્ત થેપલા બનાવીને ખાઈ લેવાના. અમે પણ થેપલા બનાવવાના છે આજે. આજે નહીં બનાવવાના, સવારે બનાવવાના છે. પણ હમણાં કાપીને રેડી કરીને મૂકી દઉં એટલે સવારે પછી બનાવી દેવાય. આ જો ગાઈસ કેવી સરસ મજાની ઝીણી કાપી છે અને એટલી સરસ લાગે છે ને હાથમાં ઠંડી રમવાનું મન થઈ છે. તો ફાઇનલી એ ભાજી આપણી કપાઈ ગઈ છે. તો જમી લઈએ. આજે તો સાદું સિમ્પલ, કેમ કે ભજીયા ખાઈ લીધા એટલે ભૂખ જ નહીં હતી. પણ સાદું સિમ્પલ બનાવી દીધું છે. ખીચડી અને રસાવાળું આપણું તીખું કાંદા બટેકાનું શાક. ગાઈસ ચાલો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળે નવા વ્લોગ સાથે. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. રૂઈ બાય કરવા આવવાની રૂઈ. ચાલ બાય ગાઈસ.